નાના હતા ત્યારબાદ ઉમરી ખાતે આવે ને હવે મોરાલ ખાતે શું જૂનો ઇતિહાસ શું આખો? જય માતાજી, મારું નામ છે CN ભુવાજી. હું બેઝિકલી મોરાલનો વતની છું અને આ માતાજી મારી 400 વર્ષ જૂની માતા છે. 400 વર્ષ જૂની એટલા માટે છે કે મારી છઠ્ઠી પેઢીએ મારા દાદા હતા, જે પાટણ જોડે ઉમરી કરીને ગામ છે, જે મારા દાદાના દાદા પડદારામ થાય. એ ઉમરીની અંદર મારા દાદા ત્યાં રહેતા હતા, જેમનું નામ છે અબાજી ખટલાવણીયા. અને એમની જે દીકરી હતી, દીકરી એ માતાની સેવા પૂજા કરતી. અને આ માતા 400 વર્ષ પછી, જ્યારે હું મારો એજ્યુકેશનનું તમારું કામકાજ કરતો હતો, હું સ્ટડી કરતો, સ્ટડીની સાથે સાથે મને માતાજીનું સપનું આવ્યું અને એ સપનાની અંદર માતાજીએ મને પ્રગટ પરચો આપ્યો કે ભાઈ હું 400 વર્ષ જૂની પાટણની અંદર, પાટણ જોડે ઉમરી કરીને ગામ છે, ત્યાં કણ હું છું અને છઠ્ઠી પેઢીથી હું અહીંયા પૂજાવું છું. ત્યાં ઓલરેડી ઠાકોર પૂજે છે, દરબાર ઠાકોર જે છે એ માતા ત્યાં પૂજે છે. એ એવું મને પુરાવો આપ્યો એટલે અહીંથી હું બાઇક ચાલુ કરીને ત્યાં માતાજી દર્શન કરવા ગયો અને જે માતાજીએ મને સપનામાં જે બતાવ્યું એ વસ્તુ મેં ત્યાં હયાતમાં જોઈ, રૂબરૂ જે વસ્તુ મેં જોઈ. પછી એના પછી મને એમ થયું કે ભાઈ આ મંદિરનું મારે માતાજીનું સ્થાનક આપવું છે. એટલે નાનકડી મૂર્તિ લાવીને માતાજીને મેં સ્થાનક આપ્યું. આ સ્થાનક આપ્યા પછી સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા લોકો વિડીયો જોયો પછી લોકોને અહીંયા આવ્યા, દુઃખ મટ્યું અને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર થયો. મારો કોઈ હેતુ નથી સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર કરવાનો, પણ વિડીયો જોઈને લોકો આવે છે અને એમનું દુઃખ દૂર થાય છે. અને શરૂઆતમાં મને એમ લાગ્યું કે ભાઈ તારે મટી જશે, આવું લોકોને હું કહેવાનું ચાલુ કર્યું તો લોકોનું સારું થવા મળ્યું. તો લોકો જે લોકો અહીં આવે એમને પણ પોતાના વિડીયો બનાવ્યા, એમને પણ સોશિયલ મીડિયાનો પ્રચાર કર્યો. આમ પ્રચાર કર્યો ને એમની રીતે કર્યું છે, જો કે મારી પોતાની કોઈ ચેનલ નથી, મારું કોઈ પર્સનલ કોઈ મારું એકાઉન્ટ નથી. અને આ માતાના નામથી ઘણા બધા લોકોનું, ઘણા બધા ભાવિ ભક્તોનું સારું પણ થયું છે. અને વિડીયોના માધ્યમથી રાજસ્થાન, ગુજરાતની અલગ અલગ જગ્યાથી, રાજકોટ, વેરાવળ, સોમનાથ, અમદાવાદ, સુરત, નવસારી, ત્યાંથી પણ લોકો આવે છે. પ્લસ અહીંના જે વિડીયો છે એ લોકો ફોરેનમાં જોવે છે, જ્યાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ત્યાંથી ઓનલાઈન લોકો પણ માતાજીને માનતા બાધા રાખે છે, જેથી એ લોકોનું કામ થાય છે. બીજા નંબરની વસ્તુ, અહીંયા ભોજન વ્યવસ્થા પણ છે. જમણવાર આપણો દર રવિવારનો ચાલુ હોય છે. હજારોની સંખ્યામાં અહીંયા પબ્લિક આવે છે. પ્લસ આપણા મંદિરની અંદર કોઈ દાનપેટી, કોઈ પૈસો અને કોઈ રોકડ પૈસા લેવામાં આવતા નથી. આ ગુજરાતનું પહેલું એક ભુવાજીનું, માતાજીનું એવું મંદિર છે જ્યાં એવા ભુવાજી છે કે જ્યાં એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. અહીંયા મંદિરની અંદર કોઈ પણ જાતની દાનપેટી નથી. જે લોકોને જમાડવું હોય એ લોકો એમની રીતે જમાડે છે, સેવા કરવાવાળા લોકો કરે છે. અને માતાજીના પ્રગટ પરચા છે, ઘણા બધા લોકોના કામ થયા છે. તો એકવાર તમે પણ આ સતીમાના ઘણા બધા વિડીયો છે, ઘણા બધા લોકો રિઝલ્ટ મળ્યા છે. તો જય માતાજી, જય મિત્રો. રેડી?